જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને નવા વિડીયોની શરૂઆત કરી છે ફુલઝર નદીએથી. આપણે મોટી નદી છે ફુલઝર. પાણી ભરાઈ જાય ત્યારે છે નળા સુધી પાણી ભર્યું હોય આખું સમતલ. આ વર્ષે ખાલી ખાડા ભરાણા છે, એ પણ ગયા વર્ષના ભર્યા છે ને થોડું ઘણું નર્મદાનું પાણી નાખે છે એના ખાડા છે. એમાં થઈ ગયું છે ખડ મસ્ત લીલુંછમ, દોડકર ખાય છે. ને ગાયને આપણે ખૂટે છે તે ભેગી આવી ગઈ ને આજે રવિવાર છે એટલે થાય એમ છે નહીં, કોઈ હરતે મેળ પડે એમ નથી. તો ડૉક્ટરનો કોન્ટેક્ટ થતો નથી અત્યારે, બીજદાન તો કરાવવું નથી. હવે રહી જાય તો પછી વીધી પાછળ વી જાય. જો વળી રવિવાર આવી ગયો ને તો બધું નડવાનું છે. જોઈએ પાટીએ પછી બાંગરું ગમે ખૂટ્યું સારો આવે એનાથી ફેરી લેવું. વાંધો એ પડે, એકલી હાલે નહીં, એકલી રીએ નહીં, અને એક જણાનું કામ નથી, બે ત્રણ જણા હોય ને તો મેળ આવે. કેમ કે તો પકડીને બે જણા હાથમાં મજબૂત હોય ને તો વાંધો ના આવે. અત્યારે ચંદનના બગીચા આવી ગયા, સફેદ ચંદનનો બગીચો છે આખો. આ ઝાડવાનું પટ્ટા છે ને પછામાં તો 20 થી 25 વીઘામાં આવેલા છે, એટલે તમે પણ જોઈ લ્યો. ચંદનનો બી આવી પડ્યો. હવે આપણો ભેહું ચારવા દેતો નથી ભાઈ, નકર મૂકવું ભારી છે. ખડેલા અંદર મૂકી આવીને બાંધો બીજું કંઈ ન આવે, એક જ પગલું પડે. કેમ કે મોટી ભેહું છે ને સીધા ભાંગે, ઝાડવા ભાંગવાનું જ કરે. ગાવડા હોય ને એક કરે નહીં, ગાયો આપણે 3-4 જ છે. હવે હું ધક્કા ખવડાવવા. ફરતે ફેન્સિંગ છે એટલે વાંધો નથી. ક્યાં જવું ને એ જ ખબર નથી ભેહું. જ નદીમાં સારો ખડ છે, અહીંયા કોઈ ચરવું નથી. ભાગ્યું જ જવું. અહીંયાથી બેને સર્વિસ કરે છે ને પાછી ભાગી આવશે. હવે આપણી એક ગાય ખૂટે હોય ને એટલે આખા ખાડુંને હેરાન કરવું પડે. કઈ પાછી આ માંગુ છે એટલે, કેમ કે 2 ફેર આવે રિપીટ થઈને એટલે બીજાનું મન નથી માનતું. હવે ફૂલ ખૂટે છે એટલે ખૂટિયા આવતા નથી, વાછડી પહોંચી આવે. ખૂટીઓ ઓલો લીલડો સામો છે, કરી આગળ હાકી ધીરે ધીરે. હાલા તો અત્યારે છે ને આપણે લીલડો ખૂટ્યો તો કાંઈ કામનો નહોતો, ચેક કરી મૂકી દીધી, ખબર પડતી નથી. તો બીજો એક ગીરનો ખૂટ આવી ગયો છે, સારો છે ટોપલો, અને થઈ પણ જાહે માતાજીની દયા થાય તો. ગયા વર્ષે તો આપણે વાટી નથી જોઈને થઈ ગઈ હતી રામ ભરાને. સવાર હા થકી દીધા, 2-3 ફેરા રિપીટ થઈ ગઈ. કેમ કે 6 મહિના થઈ ગયા વિયાણી એની, થવા દઈ. હવે ખૂટ બહુ સારો છે પણ કાંઈ કામનો નથી, વખાણ કરી લીધા ને એટલે. કેમ કે મૂકી દઈએ ચેક કરીશ, ઉઠતો કે કાંઈ નથી, રવ નથી કરતો જરાય. બીજા હતા પણ એ દેખાતા નથી, રાડ દેતો તો આ બાજુ આવી જાય તો વધારે સારું. આ તો કૃષ્ણની પાછળ જ પડી ગયો ભાઈ. જે આરે છે ને એની ચેક કરતા જ નથી, કે ખૂટિયા નથી આરે ને એને ચેક કરે છે. તે બી આપણે આને ફેરવતા તો ફેરી નથી, કેમ કે ઓલી ગાય ઓલી માપની છે, આ ટૂંકી છે, લાંબી વધારે છે. હવે છે ને આપણે જે કૃષ્ણ ફેરવી હતી ને એ ખૂટ્યો છે, થઈ જાય વધારે સારું. બીજાને લઈ આવે ને એટલે ખાર કરે ને મેં કીધું ફરી જાય. ગાય તો ઊભી રહીએ પણ ઉડે નહીં, કેમ કે પેશાબ ન કરે ને ત્યાં સુધી બર ન કરે ખૂટ્યું. આને લઈ ગયા હતા ને એટલે પેશાબનો ઢગલો કરતી હતી. તો ગાય તો ફરી ગઈ છે, એક ફાલ લાગ્યો, વધારે તો નથી. હવે જોડી ભેગી રાખડે ઘડીક વાર. ને આપણે કાલે કહેતા હતા ભેં વ્યાવાની છે, તો ફાઇનલ બીજા આપણી ભેં વ્યાઈ ગઈ. લઈ આવી પાડો, અહીંયા પાડો, સામે પાડો, 2 જ પાડ્યું છે. આ પાડો લઈને આવતી રહી. તમે બધા એમ કહેતા હો કે ભાઈ વાળ કેમ તમે કાપાવતા નથી, જાણે માથું ચાક. એમાં એવું છે, જો દાઢી કઢાવી નાખું તો જે એવી મારે લાગે ત્યાં આવડતી દાઢી છે ને એમાંથી રાડું દેવડાવી દઈએ. અને આ વાળમાં જે આ ભાગ તમે જોવો ને, જો અત્યારે ચાટી લીધું, ચાલો ભીનું થઈ ગયું. એટલે હવે દાંતીઓ છે ને આપણે ભેગું હોય ને એટલે આપણે સીધા આમ કરી નાખવાનું, એટલે આ થઈ ગયા આમ. એટલે હવે આપણી ગાય જે ખબર જ છે ભાઈ ચાટવાની છે,
બોલો એક બીજી આવડી ગઈ માતાજી. મારા હાથ જો અહીંયા રાખવું જ પડે નકર એવી જીભ લાગ્યા અને એ પાછી કાંટાળી જીભ છે. કાંટાળી જીભ તો ખબર હોય હાથમાં ચાલે એ બટકોને બધી બેટા ના બસ બેટા આપણી છે ને આ એક ચાટે ને આપણી મંગુ ચાટે અને જે આપણે એક સેલ કરી દીધી રાધા એ એવી ચાટતી હતી. તો અત્યારે શું છે કે આપણે બેઠા હોય ને એટલે આપણે ગમે અહીંયા હોય એટલે મને માથામાં વાળ લાંબા રાખવા જ પડે કેમ કે માથામાં જે ચાટતી હોય તો હજી વાંધો ન આવે પછી આવી હાથ રાખવું પડે. હાથ ન રાખવું ને એટલે શું છે કે જીભ એવી લાગે ને હાવ લાલ ચોળ કરી દઈએ અમે ઘડી દે ને હાથને હાવ લાલ ચોળ કરી દે. ઓલી રાડો રાત થઈ જાય આપણી બની જવું છે ઘરે કેમ કે વિયાણી છે એટલે એને 15 દી થઈ ગયા. બસ હવે બેટા હાથમાં એવી જીભ લાગે એની જીભ જ મારે સીધી. આ તો તમને જો હવે કલર બદલતો થઈ ગયો હે એનું કારણ જ આ છે. લાંબા વાળ રાખવું અને જે મન પડે ને એ આવે ને આવી દે માથું ઓરવી દે મને માથું ઓરવી નાખે હરખું એટલે આખું લાલ થઈ ગયું છે દાઢીને એટલે કાઢવાનું મન ન થાય. આમ જો કાઢી નાખે તો કાંઈ શોખથી ખાલી રાખી દાઢી જો બસ. હા આપણે છે ને નિયમ છે કે ગાય વાળ લાંબા જ રાખવાના ટૂંકા કાંતા કાંઈ વાંધો ન હોય. દાંતીઓ આપણે હું આમ વાર લઈ કરી લઈ તો પછી વીખી નાખી દઈએ એટલે પછી આપણે ગાંડા ગયેલા હાલત કહેવાય. ગોવાળિયાની હાલત જ ગાંડા ગયેલા કહેવાય. આ તો હજી બહુ એટલું ચાટે નહીં. અને બીજી એક આપણી આ બાજુ છે રતન હવે એને ચાટે બે બાજુમાં આવી ગઈ છે. બે હગી બેનું છે અને સવારે તો આપણે ઓલી ગાય એક ફરી ગઈ મંગુ એ બેની માં થાય અને એક વાજડી જે આપણે ઘરે છે જે ધોરી અને શાંત સ્વભાવની બધી આપણી માતાજીની દયા છે. એક હતી તોફાની કાઢવી પડી હતી એમ બીજી એક હરાડી થઈ હતી આની માં હતી એ આપણે ઉનાળે વેચી નાખી કેમ કે ભાગી જાય કામનું નમળે કાંઈ આપણે આમાં હા બકરી જેવું વહેલું દવામાં બધે શાંત રીતે પણ આમ તોફાની કેમ કે ભાગી જાય ભેહુંમાં રહીએ નહીં ચરવામાં કેમ કે ભેહું આપણું આખો ખાડું ભેગું ચરતું હોય. આ ગાયું જો બધી આપણી હવે હેવાની છે ભેહુંને જરાય મૂકે ને ક્યાંય ન જવાનું. પાણીમાં એવી કે ભેહું અહીંયા ચરતી હોય અને જો તમને આમાં જેવું દેખાતા હે જો કે આ બાજુ બંગલા દેખાય છે બીજા ઝાડવા આડા આવી ગયા અહીંયા મજૂરીએ છે તો એ રોટલા વધે ને એક ફેરા ચાખીએ એવી આપણા પાસે 2-3 વાર રાખીએ 3 વેતર આપણે રાખીએ 3 વેતર રાખીએ. જોકે વિયાણી તો આપણા ઘરે 2 જ હતી ત્રીજું વેતર વિયાણી હતી એટલે વેચી નાખી ત્યારે અને એક ફેરા 7 મહિનાનો ગામ કીધો હતો જુડવા વાછડી હતી તો એ વાછડી નાખી દીધી. નાની હજી બની હતી આ આવી ગયા ને તે પછી આપણે બીજદાન કરાવ્યું હતું ને એમાં વજ્રસન નામનો બાળકનો બુલ હતો એનો 6 સોટર સિમેન્ટ મુકાવ્યું હતું તો એ પછી 7 મહિને રેઢેર ગાયું ચડી આવ્યું ને રાતે માર્યું હતું એટલે ગાભ નાખી દીધો જુડવા વાછડી મરેલી હતી 7 મહિનામાં તો કેમ હોય નહીં એટલું બધું પૂરતો વિકાસ એ નહોતો થયો તો માઠી હોય ને આપણે એટલે થાય એવું તો એ રોટલી ખાવા તો ભાગી જાય હતી જઈ જોઈ તો એવું લાગે ને ભાગી જાય. અત્યારે આ સર ચોમાસામાં શું છે કે મારો એક નિયમ છે વરસાદ થઈ જાય ને એટલે વધારે વચ્ચે આપણે કાયમી સવારે આ બાજુ હોય અને સાંજે આ બાજુ જ હોય. આજે સવારે ઓલી હોય ફૂલજર બાજુ લઈ ગયા હતા પણ અત્યારે વધારે શું કે આ પટમાં જેટલું ચારીને એટલો ફાયદો આપણે છે જેમ કે અહીંયા જેટલે ચરશે ને ભેહું કેમ કે અહીંયા હમણાં જો ભેહુંવાળા બીજા આવવાના છે આપણા નેસડા ચારા એ આવશે ને એટલે 2 દીમાં મારે અહીંયા ડૂચો કાંઈ વધશે નહીં એટલે મારે પછી ક્યાંય જવાનું નહીં હોય કેમ કે વરોના મારે અહીંયા જ રહેતું હોય વાંઢીઓ ફેરવવાનું છે નહીં આપણે ક્યાંય તો એના હિસાબે છે ને આપણે અહીંયા રાખીએ છીએ ભેહુંને દરરોજ આ બાજુ ચક્કર મારી લઈએ એટલે વાંધો ન આવે ટાઈમ પાસ થઈ જાય તો એના કારણે છે ને આપણે આ બાજુ ભેહું રાખીએ છીએ વધારે એટલે એ આવે ને એટલે 1 કે 2 દિવસ રોકાય અહીંયા અઠવાડિયું રોકાય વધારે ડૂચો હોય ને તો અઠવાડિયું રોકાય. હવે તો અઠવાડિયું રોકાવા જેવું છે નહીં કાંઈ કેમ કે આ બાજુનો રોડના ઓલા કાંઠે જંગલ સાફ કરી નાખ્યું નદી બે ભેગી થાય એમાં ખડ બહુ થતું એમાં તો એ જંગલ સાફ કરી નાખ્યું વહેલા બધા વે ગયા હાવ સાફ થઈ ગયું નાબૂદ થઈ ગયું અહીંયા હવે આટલો આમાં તો હજી અહીંયા તો હજી એટલું ખડ થઈ ગયું છે લીલું છમ એટલે એ બાજુ જરાય ખડ જ નથી એટલું તમે સમજો ને કેમ કે ઉનાળે ધોડકા થોડી કરતી હતી
હવે કંઈ કરતી નથી, કેમ કે થોડી ઘણી કરે તો ભેહું ચક્કર મારે, પછી બકરાવાળા ચક્કર મારે, તો એ ચક્કર મારી આવે એટલે રેડી, કાંઈ વધે નહીં. તો આપણે એ બનાવી દેવો. આ બાજુ હું છે કે બધું સાફ કરી લઈને એટલે ગમે ભેહું આવે છે ને 1 કે 2 દી રોકાઈને વહી જાય, એટલે એ વહી જાય કપની બાજુ. ન્યારે કપનીમાં ઓલી બાજુ ગેટમાંથી અંદર જવા દે, અંદર પૂરી આવે, કેમ કે ગાભણી ભેહું હોય ને એને બધી રામ ભરોસે મૂકી દેવાની હોય, અને એક ગોવા રાખી દેવાનો, ને ખાવા પીવાનું બધું અંદર અહીંયા જડી જાય એટલે કમ્પ્લીટ હોય નહીં. ને આપણે પોહાય નહીં પાકડા, કેમ કે આપણે પાકડા જો ઘડીક પાસે નથી રહેતી, ભેહું અડધી ઓલી બાજુ નીકળી ગઈ, રાડો થઈ પડી. આ બાજુ સાંભળો તમે, તો એના હિસાબે આવું થાય છે. તો આપણે અહીંયા ચારી લેવાનું હરખેથી, કેમ કે પછી કોઈ રોકાય નહીં, એટલે આઈડિયો માર્યો છે. બાકી કાંઈ વાંધો નથી. આપણે અત્યારે ને ઘણા બધા આપણે ચેનલ ઉપર જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, અનસબસ્ક્રાઈબ કરે છે. તો એવું ના કરો, સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરો. 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો આપણી આ ચેનલમાં. જય માતાજી ને જય શ્રી રામ બધાને.